શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. ઉત્તરાયણ આવે એટલે આકાશ કેવું રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે નહીં, પણ ધાબા પર જે ઉત્સવ ચાલે છે ને એવો જ એક બીજો ઉત્સવ દરેક ગુજરાતી ઘરમાં પણ મનાવાય છે, અને એ છે સ્વાદનો ઉત્સવ. અને આ ઉત્સવના હીરો કોણ? ગરમાગરમ તીખું ઊંધિયું અને એની સાથે રસથી છલોછલ જલેબી. અને ક્યારે એવો સવાલ થયો છે કે આ જ જોડી કેમ? દુનિયાભરની આટલી બધી વાનગીઓમાંથી વર્ષોથી ઊંધિયું અને જલેબી જ ઉત્તરાયણની શાન કેમ બની ગયા છે? વેલ, આ કોઈ એમ જ નથી થઈ ગયું. તો ચાલો આજે આ સ્વાદિષ્ટ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ પરંપરા પાછળ છે ને કોઈ એક નહીં પણ ત્રણ મજબૂત કારણો છે, અને ત્રણે એકબીજા સાથે જોડાયેલા છે. એક છે ઋતુ, બીજું છે વિજ્ઞાન, અને ત્રીજું છે આપણી પોતાની સંસ્કૃતિ. તો સૌથી પહેલું અને સૌથી મહત્વનું કારણ સીધું જમીન સાથે જોડાયેલું છે. ચાલો સમજીએ કે ઋતુ અને પાકની લણણી આ પરંપરાને કેવી રીતે આકાર આપે છે. જો ઉત્તરાયણ મૂળભૂત રીતે તો પાકની લણણીનો તહેવાર છે. આ એવો સમય છે જ્યારે શિયાળો બરાબર જામ્યો હોય છે અને ખેડૂતોને તેમના ખેતરમાંથી સૌથી સારો પાક મળતો હોય છે, જાણે કે કુદરત પોતે જ આપણને શ્રેષ્ઠ શાકભાજીની ભેટ આપી રહી હોય. અને ઊંધિયું બીજું કંઈ નહીં પણ આ જ ભેટનું એક જીવંત સ્વરૂપ છે. સુરતી પાપડી, રતાળું, શક્કરિયા, નાના નાના રીંગણ અને ખાસ કરીને શિયાળામાં જ મળતું લીલું લસણ, આ બધા તો શિયાળાના સુપરસ્ટાર છે. આ સમયે જ તે સૌથી તાજા, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. એટલે ઊંધિયું ખાવું એક રીતે ઋતુનું સન્માન કરવા જેવું છે. ઓકે, તો એ વાતો સમજાઈ કે શાકભાજી ઋતુ પ્રમાણે છે, પણ આ વાનગીઓનું કોમ્બિનેશન શરીર માટે આટલું પરફેક્ટ કેમ ગણાય? તો હવે વાત આવે છે સાયન્સની. ઊંધિયું અને જલેબીનું જે કોમ્બિનેશન છે ને એ વૈજ્ઞાનિક રીતે પણ અદ્ભુત છે. વિચારો, આખો દિવસ ધાબા પર ઠંડીમાં રહેવાનું હોય, શરીરને અંદરથી ગરમી તો જોઈએ ને. બસ આ કામ ઊંધિયું કરે છે એના ગરમ મસાલા અને તેલથી. એમાં રહેલું તેલ સાંધાને પણ ફાયદો કરે છે. અને બીજી બાજુ પતંગ ચગાવવા અને દોડાદોડ કરવા માટે જે ઇન્સ્ટન્ટ એનર્જી જોઈએ એ ક્યાંથી મળે? એ મળે ગરમાગરમ જલેબીમાંથી. એટલે એક ગરમી અને લાંબો સમય ટકે એવી ઉર્જા આપે, તો બીજું તરત જ શક્તિ અને સ્વાદનું બેલેન્સ. ભોજનનું કામ માત્ર પેટ ભરવાનું નથી હોતું, ખરું ને? એ લોકોને એકબીજા સાથે જોડે પણ છે. ચાલો હવે આ પરંપરાના સાંસ્કૃતિક પાસા પર એક નજર કરીએ. ઊંધિયું બનાવવું એ કોઈ એક વ્યક્તિનું કામ જ નથી, એ તો આખો એક પ્રોગ્રામ છે. ઘરના બધા લોકો, ક્યારેક તો પાડોશીઓ પણ સાથે બેસીને કલાકો સુધી શાક સમારે, વાતોના ગપ્પા મારે, હસે. આ વાનગી બનાવવાની જે લાંબી પ્રોસેસ છે ને એ જ સંબંધોને વધુ મજબૂત બનાવવાનો એક મોકો બની જાય છે. અને હા, આ વાનગીનું નામ પણ કેટલું રસપ્રદ છે. ઊંધિયું શબ્દ આવ્યો છે ઊંધું પરથી, કારણ કે પરંપરાગત રીતે ગામડાઓમાં બધા શાકભાજી અને મસાલાને એક માટલામાં ભરી એને ઊંધું વાળીને જમીનમાં ખાડો ખોદી અંગારા પર પકવવામાં આવતું. આ પદ્ધતિ જ બતાવે છે કે આપણું પ્રકૃતિ સાથે કેટલું ઊંડું જોડાણ છે. અને હવે આપણે આ સફરના સૌથી ઊંડા અને કદાચ સૌથી સુંદર કારણ પર આવીએ છીએ. આ ભોજન માત્ર એક વાનગી નથી રહી જતું, એ જીવનનું એક પ્રતીક બની જાય છે. આ જ વાત આ પરંપરાને સૌથી ખાસ બનાવે છે. આ સ્વાદનું મિશ્રણ જાણે જીવનનું જ પ્રતિબિંબ છે. ઊંધિયાનો જે તીખો, તમતમતો અને મસાલેદાર સ્વાદ છે એ જીવનના સંઘર્ષો અને પડકારોનું પ્રતિનિધિત્વ કરે છે. તો સામે પક્ષે જલેબીની મીઠાશ જીવનની ખુશી, સફળતા અને આનંદની પળોનું પ્રતીક છે. બંને સાથે મળીને યાદ અપાવે છે કે જીવન આ જ ખાટા મીઠા અનુભવોનું એક સુંદર સંતુલન છે. તો ચાલો ટૂંકમાં ફરીથી બધું જોડી લઈએ. ઊંધિયું અને જલેબીની પરંપરા ઋતુના પાકનું સન્માન છે. શરીર માટે એકદમ પરફેક્ટ વૈજ્ઞાનિક કોમ્બિનેશન છે. લોકોને સાથે લાતી એક સામાજિક પ્રવૃત્તિ છે. અને છેલ્લે જીવનના સંતુલનનું એક ગહન પ્રતીક પણ છે. આના પરથી એક વિચાર આવે છે. આપણી આસપાસ એવી કેટલી બધી નાની મોટી પરંપરાઓ હશે જે દેખાવમાં સાવ સામાન્ય લાગતી હોય, પણ તેની પાછળ આવા જ ઊંડા અર્થ છુપાયેલા હોય. વિચારવા જેવું છે, ખરું ને?